વિદ્યાર્થીની બહેનો, આજે આપણે યુનિટ નંબર 5મો જ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના હેતુઓ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના કાર્યો વિશે ચર્ચા કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની રચના કેવી રીતે કરવામાં આવી, એનો હેતુ શું હતો અને એ કેવી રીતે આખી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા અસ્તિત્વમાં આવી, એના વિશેની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના કાર્યો વિશેની ચર્ચા કરીએ છીએ. આંતરયુદ્ધના સમયગાળા દરમિયાન વિશ્વમાં સર્જાયેલી નાણાકીય અરાજકતા નિવારવા નાણાં ભંડોળની સ્થાપના કરવામાં આવી હતી, જે આર્થિક સહકારના ક્ષેત્રે એક સીમાચિહ્ન ગણાય છે. એ પ્રથમ વિશ્વયુદ્ધ થયું, 1929-30ની મહામંદી આવી અને એને કારણે એક વિશ્વમાં નાણાકીય અરાજકતા સર્જાઈ અને એને નિવારવા માટે નાણાં ભંડોળની સ્થાપના કરવામાં આવી, જે આર્થિક સહકારના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ ગણાય છે. આ નાણાં ભંડોળના મુખ્યત્વે 3 ઉદ્દેશો પાર પાડવા માટેનો એ વાત હતી. એના માટે તે અસ્તિત્વમાં આવી હતી. એનો પહેલો ઉદ્દેશ હતો લેણદેણ તુલનાની અસમતુલા ઘટાડવા કે દૂર કરવા. બીજો ઉદ્દેશ હતો વિનિમય દરની સાપેક્ષ રીતે સ્થિરતા જાળવવી. અને ત્રીજો ઉદ્દેશ હતો હુંડિયામણ ઉપરના નિયંત્રણો હળવા કરવા કે દૂર કરવા. આ ઉદ્દેશના સંદર્ભમાં ભંડોળની કામગીરી કયા પ્રકારની હતી તે આપણે સમજી શકીએ છીએ. આ હેતુઓની પરિપૂર્તિ માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના કરવામાં આવી હતી. એમાં પહેલો જે ઉદ્દેશ હતો તે લેણદેણ તુલનાની અસમતુલા દૂર કરવાનો હતો. બીજો ઉદ્દેશ હુંડિયામણ ઉપરના નિયંત્રણો હળવા કરવાનો હતો. અને ત્રીજો ઉદ્દેશ એ હુંડિયામણની સાપેક્ષ રીતે સ્થિરતા જાળવવી, એટલે કે વિનિમય દરની સાપેક્ષ રીતે સ્થિરતા જાળવવી. પહેલું એનું કાર્ય છે વિનિમય દરની સ્થિરતા જાળવવાની કામગીરી. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનો હેતુ વિનિમય દરમાં સ્થિરતા લાવવાનો છે. તેમ છતાં ભંડોળે આ બાબતમાં સુવર્ણ ધોરણની વિનિમય દરની ચુસ્તતાની નીતિ અપનાવી નથી. ભંડોળનો હેતુ ટૂંકા ગાળામાં સ્થિર પરંતુ જરૂર પડે લાંબે ગાળે પરિવર્તન થઈ શકે તેવો વિનિમય દર સ્થાપવાનો છે. આમ ભંડોળે નિયંત્રિત પરિવર્તનશીલતાની પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિ હેઠળ દરેક સભ્ય દેશે પોતાના ચલણનું મૂલ્ય સોના અથવા ડોલરમાં નક્કી કરવું પડે છે. આ નક્કી થયેલ મૂલ્યની ક્ષમતા ટકાવી રાખવાની દેશની જવાબદારી રહે છે. 1971 પહેલાં દરેક દેશે 1 આઉન્સ સુવર્ણ બરાબર $35 ધોરણે ચલણનું ક્ષમતા મૂલ્ય રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચલણનું ક્ષમતા મૂલ્ય સોનામાં કે ડોલરમાં જાહેર કરવું પડતું, જે 1971માં ડોલરનું અવમૂલ્યન થતાં 1 આઉન્સ સોનું બરાબર $38 ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે આ નિયત દરમાં 10% સુધીનો ફેરફાર સભ્ય દેશ નાણાં ભંડોળને જાણ કરીને કરી શકે છે, પરંતુ 10% કરતાં વધુ ફેરફાર કરવો હોય તો ભંડોળની પરવાનગી લેવી પડે છે. અને ભંડોળે 72 કલાકમાં તેના નિર્ણયની જાણ સભ્ય દેશને કરવી પડે છે. જોકે ભંડોળ કોઈપણ સભ્ય દેશને વિનિમય દરમાં મોટા અને વારંવારના ફેરફારો કરવા પ્રોત્સાહન આપતું નથી. આમ નાણાં ભંડોળ વિનિમય દરની સ્થિરતા જાળવવા અને ચલણનું સ્પર્ધાત્મક અવમૂલ્યન ટકાવવાની વ્યવસ્થા પૂરી પાડે છે. બીજી બાબત છે લેણદેણની તુલનાની ખાધ પૂરવાની કામગીરી. નાણાં ભંડોળનું સૌથી મહત્ત્વનું કાર્ય એ છે કે જ્યારે કોઈ સભ્ય દેશની લેણદેણની તુલનામાં ટૂંકા ગાળા માટે ખાધ કે અસમતુલા ઊભી થાય તો પ્રતિકૂળ લેણદેણની તુલનાને સમતોલ કરવા સભ્ય દેશને વિદેશી ચલણ આપી મદદ કરે છે. સભ્ય દેશ લેણદાર દેશનું ચલણ નક્કી કરેલ દરે ભંડોળ પાસેથી મેળવી શકે છે અને પોતાની ખાધને પૂરી કરી શકે છે.
અલબત્ત એક વર્ષમાં કોઈપણ દેશ પોતાના હિસ્સાના 25% કરતાં વધારે ચલણનું ધિરાણ નાણાં ભંડોળ પાસેથી મેળવી શકે નહીં, અને 5 વર્ષમાં સભ્ય દેશ ભંડોળ પાસેથી આવી મદદ ત્યાં સુધી જ મેળવી શકે છે જ્યાં સુધી આવી કુલ ખરીદી દેશના હિસ્સાની રકમના 200% કરતાં ઓછી હોય. આમ ભંડોળ ઉપર જણાવેલ મર્યાદામાં રહીને સભ્ય દેશોની લેણદેણ તુલાની ખાત પૂરી કરવા કે દૂર કરવા માટે વિદેશી હુંડિયામણ પૂરું પાડે છે. આમ છતાં સભ્ય રાષ્ટ્ર વારંવાર વિદેશી ચલણોનું ધિરાણ મેળવવા પ્રયત્ન કરે તો તેને નિરુત્સાહી કરવા ભંડોળે સર્વિસ ચાર્જીસ લેવાની એક પદ્ધતિ નક્કી કરી છે. જો સભ્ય દેશોના ક્વોટા કરતાં ધિરાણ વધે તો સર્વિસ ચાર્જીસ પણ વધે છે, જેથી સભ્ય દેશને વિદેશી ચલણ મેળવવાનું મોંઘું પડે છે. આ ઉપરાંત જ્યારે કોઈ દેશના ચલણનો પુરવઠો ભંડોળ પાસે હોય તેના કરતાં તેની માંગ વધારે થતી હોય તો આવા ચલણને અછતવાળું ચલણ જાહેર કરે છે અને તેનો પુરવઠો જરૂરિયાત મુજબ વહેંચવામાં આવે છે, અને ખાધવાળા દેશોને ભંડોળ નિયંત્રણો મૂકવાની પરવાનગી પણ આપે છે. વળી ભંડોળ પાસે કોઈ દેશના ચલણનું વધુ પ્રમાણ એકત્રિત થાય ત્યારે પુનઃ ખરીદીની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો કે 1970માં એક પૂરક વ્યવસ્થા તરીકે વિશિષ્ટ ઉપાડ હકની યોજના અમલમાં મૂકી તે હેઠળ નાણાં ભંડોળ આંતરરાષ્ટ્રીય નાણાંનું સર્જન કરી સભ્ય દેશોને નાણાં ચૂકવવાની બિનશરતી સહાય પૂરી પાડે છે. આમ ભંડોળની મદદ ટૂંકા ગાળાની અસમતુલા દૂર કરવામાં મદદરૂપ બને છે. લેણદેણ તુલાની લાંબા ગાળાની અસમતુલા નિવારવા માટે સભ્ય દેશને વિનિમય દરમાં 10% જેટલો ફેરફાર ભંડોળને જાણ કરી પોતાની મેળે કરી શકે છે, અને 10% કરતાં વધારે ફેરફાર કરવા નાણાં ભંડોળની પૂર્વ સંમતિ મેળવીને કરી શકે છે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. આમ વિનિમય દરમાં સ્પર્ધાત્મક ફેરફાર અટકાવી સભ્ય દેશની લેણદેણ તુલાની મૂળભૂત અસમતુલા સુધારવાની ભંડોળમાં જોગવાઈ છે. ત્રીજું અગત્યનું કાર્ય છે વિદેશી હુંડિયામણની અંકુશની કામગીરી. ભંડોળની સ્થાપનાનો મુખ્ય હેતુ વિદેશી હુંડિયામણના અંકુશો દૂર કરવાનો છે. ભંડોળ મુક્ત વેપારનો વિકાસ માટે મુક્ત, સ્થિર, વિવિધલક્ષી અને ભેદભાવ વિનાની ચૂકવણીની પ્રથા સ્થપાય તે માટે કાર્યરત છે. તેમ છતાં ભંડોળે આ બાબતમાં પરિવર્તનશીલ અને વ્યવહારુ વલણ અપનાવ્યું છે, અને અમુક સંજોગોમાં સભ્ય દેશોને અંકુશ અપનાવવાની છૂટ આપવામાં આવે છે. આમ કરીને ખાસ કરીને જ્યારે કોઈ દેશમાંની મોટા પ્રમાણમાં મૂડીની સતત નિકાસ થતી હોય, કોઈ દેશનું ચલણ અછતવાળું ચલણ જાહેર કરવામાં આવે તથા સભ્ય દેશને બદલાતા સંજોગો અને પરિસ્થિતિ અનુરૂપ થવા વધારેમાં વધારે 5 વર્ષ માટે વિનિમય અંકુશો મૂકવાની જરૂર હોય તો આ સંજોગોમાં વિનિમય અંકુશો મૂકવાની છૂટ આપવામાં આવી છે. નાણાં ભંડોળ અને વિનિમય દરની નીતિ એવું એનું ચોથું કાર્ય છે. સોના ધોરણના પતનને કારણે અનેક દેશોએ સ્પર્ધાત્મક અવમૂલ્યનનો આશરો લીધો હતો. તેથી નાણાં ભંડોળનો એક અગત્યનો ઉદ્દેશ આ સ્પર્ધાત્મક અવમૂલ્યનને અટકાવી વિનિમય દરોમાં સ્થિરતા જાળવવાનો છે. તેમ છતાં ભંડોળ આ બાબતમાં આંતરરાષ્ટ્રીય સોના ધોરણ હેઠળના વિનિમય દર ચુસ્તતાની નીતિને બદલે નિયંત્રિત પરિવર્તનશીલતાની પદ્ધતિ અપનાવી છે. એ માટે નાણાં ભંડોળે કેટલીક જોગવાઈઓ કરી છે, જેમ કે ચલણના સમતા મૂલ્યનું નિર્ધારણ. નાણાં ભંડોળની સ્થાપના સમયે સમતા મૂલ્યો નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ હતું.
કારણ કે વિશ્વ વેપાર ગંભીર રીતે અવરોધાયો હતો. આ સાથે સભ્ય દેશોમાં ફુગાવો પ્રવર્તતો હતો. આવી પરિસ્થિતિમાં ભંડોળ પાસે ક્ષમતા મૂલ્યની પસંદગી માટે બે વિકલ્પો હતા. એક વિકલ્પ એ હતો કે લાંબે ગાળે સભ્ય દેશોની લેણદેણ તુલના સમતોલ થાય તેવા વિનિમય દરોને આધારે નક્કી કરવા તે મહત્ત્વનો પ્રશ્ન ઉકેલવાનો બાકી હતો. બીજી બાબત હતી કે આરંભના સમયમાં જે વિનિમય દરો અસ્તિત્વમાં હતા તે સ્વીકારીને સમયના પ્રવાહ મુજબ ફેરફારો સ્વીકારવા. પણ ભંડોળે બીજો વિકલ્પ સ્વીકારીને તેની કામગીરીની શરૂઆત કરી. આ માટે જ્યારે દેશો નાણાં ભંડોળના સભ્યો બન્યા ત્યારે 1946માં પ્રવર્તતા વિનિમય દરને સ્વીકારીને પોતાના ચલણના ક્ષમતા મૂલ્ય જાહેર કર્યા અને આ વ્યવસ્થા હેઠળ અમેરિકી ડોલરને સોના સાથે નિયત દરે સાંકળવામાં આવ્યું અને $1 આઉન્સ બરાબર $35ની કિંમત નક્કી કરવામાં આવી અને બીજા ચલણોને ડોલર સાથે અથવા તો બ્રિટિશ સ્ટર્લિંગ સાથે સરખાવવામાં આવ્યા. આ નક્કી થયેલ મૂલ્યની ક્ષમતા ટકાવી રાખવાની દરેક દેશની જવાબદારી રહે છે. જો કે ડોલરના મૂલ્યમાં ફેરફાર થતાં આ ધોરણ બદલાતું રહે છે. એની સાથે અગત્યની બાબત હતી વિનિમય દરની સ્થિરતા જાળવણીની વ્યવસ્થા. ભંડોળનો મુખ્ય ઉદ્દેશ હુંડિયામણના દરોની સાપેક્ષ સ્થિરતા જાળવવાનો છે. તેથી સભ્ય દેશોએ પોતાના ચલણનું મૂલ્ય સોના કે ડોલર સાથે નક્કી કરીને એ દરે મૂલ્યની ક્ષમતા ટકાવી રાખવી પડે છે. જો કે આ દરમાં 1% જેટલો ફેરફાર કરવાની છૂટ રાખવામાં આવી છે. પરંતુ જો સભ્ય દેશને 10% સુધીનો ફેરફાર કરવો હોય તો ભંડોળને જાણ કરીને પોતાની મેળે કરી શકે છે અને 10% કરતાં વધુ ફેરફાર માટે ભંડોળની પૂર્વ મંજૂરી લેવી પડે છે. જો કે ભંડોળને તે અંગેના નિર્ણય લેવાની સત્તા છે. આમ છતાં ભંડોળે તેના નિર્ણયની જાણ સભ્ય દેશોને 72 કલાકમાં કરવી પડે છે. જ્યારે કોઈ દેશના વિનિમય દરમાં ફેરફાર કરવામાં આવે તો બધા જ સભ્ય દેશોના ચલણોના સંદર્ભમાં અમલમાં આવે છે. પરંતુ જો કોઈ દેશ માત્ર એક કે અમુક ચલણોના સંદર્ભમાં ફેરફાર કરવા માગતો હોય તો નાણાં ભંડોળને જાણ કરવી પડે છે અને ભંડોળ અપવાદરૂપ કિસ્સાઓમાં આવી છૂટ આપે છે. જો કે ભંડોળ કોઈપણ સભ્ય દેશને વિનિમય દરમાં મોટા અને વારંવાર ફેરફાર કરવા પ્રોત્સાહન આપતું નથી. આમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વિનિમય દરની સ્થિરતા જાળવવાના ક્ષેત્રમાં અને સ્પર્ધાત્મક અવમૂલ્યન અટકાવવાની બાબતમાં અગત્યની વ્યવસ્થા પૂરી પાડે છે. પછીની બાબત છે વિનિમય અંકુશોની વ્યવસ્થા. ભંડોળની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ભેદભાવ વિનાની મુક્ત ચૂકવણીની પદ્ધતિ વિકસાવવાનો હતો. તેથી વિનિમય ઉપરના નિયંત્રણો દૂર કરવાનો ધ્યેય પણ હતો. આમ છતાં અમુક અપવાદરૂપ સંજોગોમાં સભ્ય દેશને નિયંત્રણ મૂકવાની છૂટ પણ આપવામાં આવે છે. જો દેશમાંથી મોટા પ્રમાણમાં મૂડીની નિકાસ થઈ હોય કે દેશ પોતાના ચલણને અછતવાળા ચલણ તરીકે જાહેર કરે તો ભંડોળ નિયંત્રણની છૂટ આપે છે અને આમ વિનિમય દરના બિનજરૂરી નિયંત્રણોની સ્પર્ધામાંથી દૂર રાખી વિનિમય દરોમાં સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરે છે. પછીનું કાર્ય છે એ 1971 પછી વિનિમય દરની નીતિમાં થયેલા ફેરફારોનું છે. 15મી ઓગસ્ટ 1971ના રોજ અમેરિકાએ $1 આઉન્સ સોના બરાબર $35 સત્તાવાર દરનો અમલ મોકૂફ રાખ્યો અને ત્યારે ભંડોળે હેઠળ સંચાલિત સ્થિર વિનિમય દર પ્રથાનો અંત આવ્યો હતો. ડિસેમ્બર 1971માં ભંડોળની સ્થિર વિનિમય દરની નીતિ ટકાવી રાખવા વિશ્વના 10 ઔદ્યોગિક દેશો વચ્ચે સ્મિથસોનિયન કરાર કરાયો, જે મુજબ $38 બરાબર 1 આઉન્સ સોનું ક્ષમતા મૂલ્ય નક્કી કરાયું હતું, જેનાથી ભંડોળની મૂળભૂત વિનિમય દરની નીતિ સ્થિરતા જળવાઈ શકી ન હતી. 1973 પછી વિશ્વના ઘણા દેશોએ વિવિધ પ્રકારની વિનિમય દર નક્કી કરવાની નીતિ અપનાવી હતી.
જો કે દરેક દેશે પોતાને અનુકૂળ અને પોતાની જરૂરિયાત મુજબની નીતિ અપનાવી હતી. 1976માં વિશ્વના વિવિધ દેશોમાં પોતાને અનુકૂળ હોય તેવી નીતિ અપનાવી હતી. જેમ કે આંતરરાષ્ટ્રીય વેપારનો 70% હિસ્સો ધરાવતા ઔદ્યોગિક દેશોએ મુક્ત વેપાર દરની નીતિ અપનાવી હતી અને વિકસતા દેશોએ તેમના દેશના ચલણો કોઈ વિકસિત દેશના ચલણ સાથે સાંકળી લેવાની નીતિ અપનાવી હતી. ટૂંકમાં 1973 પછીની વિનિમય દરની વિવિધ પદ્ધતિઓમાં અરાજકતા કે અંધાધૂંધીનું પરિણામ હતું. જો કે આ વ્યવસ્થા કાયમી ન હતી, કામચલાઉ જ હતી. 1973 પછી તરતા ચલણની પ્રથાનો સ્વીકાર કરવો પડ્યો હતો, જે ભંડોળની પણ એક મર્યાદા હતી. બીજી બાબત છે વિશિષ્ટ ઉપાડ હક. અને વિશિષ્ટ ઉપાડ હકમાં 1946માં જેની સ્થાપના થઈ અને જે સંસ્થા 1947 સુધી કાર્યરત થઈ, તે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના વૈશ્વિક આર્થિક સહકારના ક્ષેત્રે એક સીમાચિહ્ન સમાન છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સ્પર્ધાત્મક મૂલ્ય ઘટાડો અને વિનિમય અંકુશો દૂર કરવાનો છે. આ સંસ્થા જે કાર્યો કરે છે તેનાથી આંતરરાષ્ટ્રીય તરલતા જળવાઈ રહે છે. આંતરરાષ્ટ્રીય તરલતાનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય ચૂકવણીની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. બે દેશો વચ્ચે થતી આયાત નિકાસ અને મૂડીની હેરફેરને લીધે ચૂકવણીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આંતરરાષ્ટ્રીય ચૂકવણીના પાસામાં ઊભી થયેલી અસમતુલા દૂર કરવાના સત્તાવાર સ્વીકૃત સાધન તરીકે આંતરરાષ્ટ્રીય તરલતાનો વિચાર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય તરલતા જુદા જુદા દેશોની નાણાકીય સત્તાઓ પાસે જે અનામત હોય છે, જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ચૂકવણી માટે થઈ શકે તેનો સમાવેશ કરે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ ટૂંકા ગાળાના સંદર્ભમાં નાણાકીય સહાય આપે છે અને આ સંદર્ભમાં વિશિષ્ટ ઉપાડ હકોની સમજ મેળવવી જરૂરી છે. બીજા વિશ્વયુદ્ધ પછીની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કરન્સી રિઝર્વ સ્ટાન્ડર્ડ હતું, જેમાં યુએસએનો ડોલર સોનાની બરાબરી કરી શકે તેવું ચૂકવણીનું સાધન ગણાતું હતું. પરંતુ યુએસ ડોલરની હાલકડોલક સ્થિતિ અને યુરો ડોલરની બજારમાં વિપરીત સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય તરલતાની વિકટ સમસ્યા ઊભી થઈ અને આના ઉકેલ માટે અર્થશાસ્ત્રીઓએ 3 પાસાઓનો વિચાર કર્યો, જેવા કે તરલતા, સમાયોજન અને વિશ્વાસ. અનેક ઉકેલો સૂચવાયા. તેમાં એક ઉકેલ તરીકે જાન્યુઆરી 1970થી પેપર ગોલ્ડ યોજના રજૂ કરવામાં આવી. જે એક વિશિષ્ટ ઉપાડ હક તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં SDR અને નાણાં ભંડોળના તરીકે ઓળખવામાં આવે છે. જેણે નાણાં ભંડોળનો નાણાકીય સાધનોમાં વધારો કર્યો છે અને આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સભ્ય દેશોને વિશિષ્ટ ઉપાડ હકો મંજૂર કરી શકે છે. વિશિષ્ટ ઉપાડ હકો એ આંતરરાષ્ટ્રીય અનામતો છે. સભ્ય દેશોની સર્વસંમતિથી તેની ફાળવણી કરવામાં આવે છે. જે દેશ વિશિષ્ટ ઉપાડ હક ધરાવતો હોય તે દેશ અન્ય દેશ પાસેથી સમાન પ્રમાણમાં ચલણ મેળવવાની સ્થિતિમાં હોય છે અને ભંડોળના જનરલ એકાઉન્ટ સંબંધી ફરજો પૂરી કરવા શક્તિમાન બને છે. આમ વિશિષ્ટ ઉપાડ હકોનું સર્જન સભ્ય દેશોને લેણદેણની હંગામી કટોકટીને પહોંચી વળવા ઉપલબ્ધ સાધનોનો વધારો કરવા માટે કરવામાં આવે છે. આનાથી ભંડોળ પર કોઈ વિશિષ્ટ બોજ ઊભો થતો નથી કે વિશિષ્ટ જવાબદારી પણ આવી પડતી નથી. વિશિષ્ટ ઉપાડ હકો એ આંતરરાષ્ટ્રીય તરલતામાં ઉપલબ્ધ અનામત અસ્ક્યામતોને પૂરક થવાની એક પદ્ધતિ છે. જે દેશને પરિવર્તનીય વિદેશી ચલણની જરૂર હોય તેણે વિશિષ્ટ ઉપાડ હક મેળવવા માટે અરજી કરવાની હોય છે અને તેને ફાળવેલી રકમની મર્યાદામાં વિશિષ્ટ ઉપાડ હક મળે છે અને તે તેનો ઉપયોગ કરી શકે છે. અને અરજી આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એવા દેશોને સહાય લેશે જે દેશની વિદેશી હુંડિયામણની અનામતો વિશેષ હોય
અને આર્થિક સ્થિતિ મજબૂત હોય. અહીંયા આપણે આંતરરાષ્ટ્રીય નાણાં કાર્યો પૂરા કરીએ છીએ. આવતા પ્રવચનમાં આપણે ગેટ વિશે થોડી સમજૂતી મેળવીશું. હું આ ચર્ચાને અહીંયા વિરામ આપું છું. આપણે અહીંયા 3 બાબતોનો અભ્યાસ કર્યો: આંતરરાષ્ટ્રીય નાણાં ખ્યાલ, આંતરરાષ્ટ્રીય નાણાં હેતુઓ કે ઉદ્દેશો. છેલ્લો મુદ્દો હતો આંતરરાષ્ટ્રીય નાણાં કાર્યો. એની પર આજે ચર્ચા પૂરી કરીએ છીએ. હવે એક છેલ્લો મુદ્દો યુનિટ 5 બાકી રહે છે, જેને ગેટ નામ આપવામાં આવ્યું છે. એની ચર્ચા હવે પછી કરીશું. અત્યારે આ ચર્ચાને આપણે વિરામ આપીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.